બોલો સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની, લાભેશ્વર નાથની જય, હીરા માતની, સર્વે સંતોની જય. જોકે દિવસની સભામાં સવારે મારી હાજરી નહોતી, પણ બપોર પછી આમ મનથી તો હતી જ. સારી વાત જયંતિ બાપાએ કરી, અને કાયમિકના માટે જે વાત કરે સત્સંગ રૂપી તો સારી જ કરે. રસુન બાપુ કહે તમે બે શબ્દ બોલો, એટલે ગુરુ ગાદી છે, કદાચ બોલવાનું કહે એનો ભાવ સાચો, અને સમયનો અભાવ, થોડા ઘણું તૂટક થાય બોલવાનું, અને રસુન બાપુ બોલે કે હું બોલું તોય સમય આપણે થોડો ઘટે વાતનો, વિષયનો. એટલે દાદાની દયા કૃપાથી ખૂબ સારું છે. સમજણનું ઘર છે. આપણે ઉગમ ફોજ, ભારત દેશની અંદર 3 ફોજ, રામાનંદની ફોજમાં કબીર, કબીરની ફોજમાં ભાણબાપા, અને ભાણબાપાની ફોજમાં ઉગમ ફોજ, અને આપણે બધા કરીએ છીએ મોજ. બરાબર? આપણે કરીએ છીએ મોજ. મોજ છોકરા કરીએ છીએ કે આપણને સમજણનું ઘર મળ્યું. એટલે ગમે એવું દુઃખ આવે તો આપણા સત્સંગી હસતા હસતા ભોગવો છે. બાપા આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, ને અજ્ઞાની હોય એ રોતા રોતા ભોગવે. બાપા મરી ગયા ને બહુ થયું ને આવું હતું ને, પણ ટિકિટના પૈસા નહોતા ને ઘરવાળીની શરદી થઈ ગઈ હતી, નકર તો આવવાની બહુ ઈચ્છા હતી. એટલે એનું કામે ને એ રોજલા રોવે કે ખ્યાલ. એટલે આપણને સમજણનું ઘર છે એકી. એટલે થોડું બોલીએ, તૂટક બોલવાનું થાય, અને દાદાની દયા કૃપાથી સારું છે. એ બોલે એ કબૂલ કરી લ્યો, હું બોલું એ કબૂલ કરી લે, એ બોલે એ કબૂલ કરી લે, અને અમે પણ અરસપરસ સમજી લઈએ, નકર તો બાંધવાનું થાય. તે વાત અમારે આંબાવાડીમાં સત્સંગ મંડળ બહુ મોટું, જયંતિ બાપાને ખબર છે. અને હું ઠક્કરનગર ભણતો, અત્યારે ભલે એ પુરુષો યાદી આવે, એમાં અડધા નિરાત ને અડધા ઉગમ ફોજ ને અડધા હાજી હવાઈ ને નિરાકાર ને બધા હકીકત છે, સત્ય. અને 20-25 પુરુષો, અને એ પુરુષો જે ઉગારામ દાદાને 1953ની અંદર રાજા બાપાએ બોલાવ્યા ત્યારની વાત છે. એટલે સત્સંગનો બહુ. પછી અડધા કચ્છી બધા, કેશવમૂળ પ્રકાશ બાપુ અને કેશુ બાપુ અહીંયા જ રહેતા. અને એક મેઘીબેન, એને જ બાપાએ ઓળખે, અને એમની એક દીકરી, બેનનું નામ તો હું ભૂલી ગયો, કુંવરબેન. સત્સંગ કરે એટલે વાત પૂછોમાં. પછી સત્સંગ એક 4 વાગ્યાની સભા થાય ને એક સવારની થાય. સવારની સભા થાય, કાનભાઈ સત્ય વાત છો. પછી સત્સંગ કરતાં બોલ નિજ નામ કેને કેવું. એટલે એમ કે ભાઈ નિજ એટલે તો આપણો નહીં, નિજ એટલે કોણ એ કહેતું. પછી એકાબીજા વાત કરતાં બાંધે ને એકાબીજા કાઠલા પકડે. પછી બાંધીને 2-3 ગાડી બોલે ને એમાં બધું આવે, પછી છૂટા પડી જાય. એ પાછા સાંજે ભેગા થાય. પછી હકીકતમાં નિખાલ જ ભાવ થયો. એ જે અધૂરી વાત હોય ને ત્યાંથી પાછી પૂરી કરે. એવા થતા રાજા બાપા પણ સત્સંગમાં જતા. તે પણની અંદર તો જો કે અમારો જન્મ એને રાજા બાપાને ખૂબ ગુરુ કરવા માટે ખૂબ મહેનત કરી. રાજા બાપાએ એવું કીધું કે ભાઈ બધી વાત સાચી, સત્સંગની વાત એ સાચી, પણ મારે તો એવા ગુરુ કરવા ને કે મારે પહેલાં એનો જવાબ પણ મળી જવો જોઈએ. અને દરરોજ મારે અહીંયા ગુરુ મહારાજ આવે ને, હું જ્યારે બોલાવું ને ગુરુ મહારાજ આવે ને, એવા મારે ગુરુ કરવા છે. આ સિવાય ગુરુ કરવા નથી. સંશોધન કરતાં સદગુરુ ઉગારામ દાદાનો ભેટો થયો, અને મનની ભ્રમણા ભાંગી. એટલે સંતો મહાપુરુષોની દયા કૃપાથી આપણને દરેકને જે સદગુરુ મળ્યા ને, આપને ટેકો દેવા બધાને મળ્યા છે. ભાવથી સેવી લેવા, ભાવથી પૂજન કરી લેવું, અને ભાવથી મનન કરી અને અભ્યાસ કરો. જયંતિ બાપાએ વાત કરી કે આમાં પણ અજાણ્યા હોય તો જો મનન કરીને સાંભળે ને, નકર પહેલાં તો આપણી વાત કોઈ સત્સંગ કરે, જયંતિ બાપા કે જે કરે ઉગમ ફોજમાં, પણ પહેલાં તો વાત સમજાય જ નહીં કે આમાં કોઈ દેવી દેવતા રામ કૃષ્ણ કે કોઈનું નામ નથી આવતું. ને આ પછી અટપટી વાત.
ઘણા ટાઈમ પહેલાં આપણો જૂનો આશ્રમ હતો ને, ત્યારે નવીનભાઈ બધી સાખીઓ લખી હતી. બસના બોર્ડ હોય ને એવી સાખીઓ બધી ઓહમ મુદ્રા સોહમ કાવ ને અખંડ તું નિંદ્રાનો સાખી લખી હતી. એટલે બસો એક્સ્ટ્રા મૂકે ને એટલે મને એમ થયું, મેં કીધું આ એકાદી સાખી હું બસમાં ઓલો બોર્ડમાં કાઢી દેવચડી બાંદ્રાને ત્યાં મેં એ સાખી લખી નાખી. તે બસ સ્ટેન્ડમાં જે વાંચે ને એ કે ઓહમ મુદ્રા સોહમ કાવ ને અખંડ ધૂન નિદ્રા બસ ક્યાં જતી છે. એમાં 2-3 જણા બીજે ત્રીજે દિવસે ભલા બાબા 2-3 જણા ભલા બાપાને પૂછવા આવ્યા. એ કે તમારા બસો એક્સ્ટ્રા મૂકી હતી ને આગળ એક્સ્ટ્રા બોર્ડે હતો, પણ કે આમાં કાંઈ સમજાણું નહીં. એટલે ભલા બાપા કે એ બસ છે ને ભગવાન બહુ અટપટી છે, અને ભાગમાં હોય ને તો એ બસમાં બેહવાનું થાય, નકર ન થાય ભગવાન. હકીકત છે, સત્ય. ગોંડલથી 2-3 જણા પૂછવા આવ્યા કે આમાં કાંઈ અટપટી ભાષામાં ખબર પડી નહીં કે ઓહમ મુદ્રા સોહમ કાવે અખંડ ધૂન નિદ્રા ન આવે. પીર પેગંબર છબી મુદ્રાની આ મુદ્રાની કરતા સેવા. એટલે જે સંતોની આપણે સેવા કરતા જે મુદ્રા ઓળખાવી ને એ આપણે એ બસમાં બધા બેઠા છીએ. એ આપણે બસમાં બેઠા છે ને આપણી બસ છે ને સદગુરુ ઉગારામ દાદા કે બધાની જવાની છે. લાભુ દાદાના, દેવારામ બાપાના હમણાં પત્રો ઘણા વાંચીએ અવારનવાર, અર્જુન બાપાના, અને અમુક અક્ષર અર્જુન બાપાના છે ને અમુક લાભુ દાદા અર્જુન બાપા લખાવે ને લાભુ દાદાએ લખેલું છે. ત્યારે આપણને એમ થાય કે સત્સંગ માટે સંતોએ કેટલી મહેનત કરી. આપણને તો આ સહજ છે અને સહજ ભક્તિ મળી છે, એટલું મૂલ્યાંકન ઘણા તો કરતાય નથી. અને ઘણા તિથિ તહેવારો સંતોના મહાપુરુષોના હોય, ગુરુના હોય, એવામાં હાજરી પણ નથી આપણે. ત્યારે આપણને થાય સમજણનું ઘર છે ને, સિંચન કર્યું છે રાત દિવસ. અર્જુન બાપા, ઉગારામ દાદા, આપણા ત્રણેય બાપા હોય ભક્તિ માટે રાત દિવસની ઉજાગરા, રાત દિવસનું પ્યો કાયમિકના માટે રામરસ પ્યો. એટલે ભાગ્યશાળી છે. એટલે સંતોની દયા કૃપા છે, મહાપુરુષોની દયા છે. અને લાભુ દાદાએ કીધું ને કે 5 તત્વ પડદા વિશે અખંડ એક નામ, ઓહિન નામ મેં શ્યામે સદગુરુ ઉગારામ. ત્યારે કયું 5 તત્વ તો એને પણ જીવણ બાપાએ કીધું 5 તત્વને 3 ગુણ 25 લેજો વિચારી, મંથન કરો એના મૂળનાને તત્વને લેજો તારીખ. હે જીવન જીવને જ્યાં રાખીએ વાગે છે અને તુરા. જે સંતોએ કાયમિકના માટે ભજન કરી, આરાધના કરી, અને જે અખંડ ઝાલર વાગે, ઝીણી ઝાલરી વાગે, ખંજરી વાગે, મોર બોલે માય મોરલી વાગે, તંત મિલાય સારા, સાંઈ મેં દેખા છે દિલ દીદારા. એ જે કાયમિકના માટે ઘટોઘટની અંદર ઝાલર વાગી રહી છે ને એ તમને ઓળખાવી છે. મહાપુરુષોની દયા છે. મનુષ્ય અવતાર તો મળ્યો, પણ મનુષ્ય અવતારે કરીને સદગુરુ મળ્યા એ મોટામાં મોટો ભાગ્યશાળી છે. અમે અને તમે બધાએ. એટલે આ સામાન્ય વાત નહીં માનવું. એટલે સદગુરુદેવની દયા કૃપા છે તો આપણે તમે અહીંયા બેઠા છીએ, નકર ક્યાંના ક્યાં અત્યારે ખેતરોમાં પડ્યા હોત કે ગમે ત્યાં. એટલે સંતો મહાપુરુષોની દયા કૃપા. એટલે આપણને સંતો મહાપુરુષો જેમ મળ્યા, ધૂળ ધોયા પુરુષો મળ્યા છે. એટલે સંતોની દયા કૃપા કાયમિકના માટે વરસતી રહેવાની છે, વરસવાની છે. અને સંતોની પણ હાજરી છે અને છે. એમાં મિનગેશ વિનાની વાત છે. એટલે કાયમિકના માટે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમળો કોઈને જબ તક તીર્થ યોગ, નામ જાણ્યું ને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પડ ચારે વેદ. ત્યારે ભાણ બાપાએ કીધું કે ભાણ કે ભટકીશમાં મથી જોને માય, સમજી અને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. એમ નામ હોવાનું નથી, પણ એક કડી ખાલી શબ્દ આવે કે સમજીને સૂઈ રહેતું. સમજવું શેમાં કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ મને ક્યું સૂતા, જાગ્રત નિગ્રહમાં ચોરની લૂંટે જખ મારેગા જમજૂતા. જે સંતો કાયમિકના માટે મહાપુરુષો ઓળખાણ કરાવ્યું છે ને એ આપણે સંતો મહાપુરુષો એક કડીની અંદર, અને એક કડીની અંદર આખું પંચીકરણ કહી દીધું. એક કડીની અંદર આપણો દેહનો અભ્યાસ કરી દીધો છે. અને જ્ઞાન ગંગાજી પણ કાયમિકના માટે એને કીધું ને કે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ, વિવેક રૂપી વારી લઈને મંડળાને રગદોડ. અને જગત બધું ચડી રહ્યો છે મૌન ચગદોડ. એટલે જગતની રૂએ નથી હાલવાનું. આપણે તો જે સદગુરુ રસ્તો બતાવ્યો છે, આપણને ધોરી માર્ગ બતાવ્યો છે કાયમિકના માટે. એટલે ક્યાંય આપણે કોઈ ઘર કે કોઈનું ઘર પૂછવાની જરૂર
નથી. જે ઘર સંતોએ બતાવ્યું છે ત્યાં જઈને આપણે ઊભું રહેવાનું છે. એટલે આનંદમાં છો. તમારો બધાનો ભાવ પ્રેમ ભાવના ભક્તિ પ્રત્યેનો, જ્ઞાન પ્રત્યેનો, લોહ લગન અને કાયમિકના માટે તિથિ તહેવારોમાં જવું, ભજનમાં જવું, સત્સંગમાં શું કરવા કે નામનો નેડો છે ને કાયમિકના માટે જીવતો જાગતો રહીએ. ન કરતો ઝટપટ જીવને જગાર જંજારમાં ભૂલી ગયો. જો કદાચ થોડા ઘણું કદાચ આપણું ને આપણું મકાન હોય, આપણું ઘર હોય, કદાચ 10-12 દી બહાર ગયા હોય તો કેમ ધૂળ રજવો વહી જાય, એમ આમાંય કદાચ સત્સંગ ન સાંભળ્યો ને તો બહારની રજકણ એટલો આવી જાય ને તે વાત પૂછવામાં. એટલે સમજણનું ઘર બધાને છે. ખૂબ સારી વાત છે. ભાવથી, ભાવ પ્રેમ ભાવનાથી ભક્તિ કરી અને આનંદમાં રહેવું છે. ત્યારે આના સિવાય જગતમાં બીજું નથી અને નથી. કામ કમાણી ઉધમ ધંધા એ તો જગતની અંદર મળે છે. ત્યારે ગુરુ મળ્યા તો સભે મળ્યા, નેતર મિલા ન કોઈ. માત પિતા શુદ્ધ બાંધવાય તો જન્મ ધરો ત્યાં હોય. પણ આપણને તો કાયમિકના માટે જન્મ એવો આપ્યો છે. એટલે આનંદમાં રહેવું. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, લાભેશ્વર નાથની જય. આપણને બોલતા કર્યા સમજણનું ઘર આપ્યું. એટલે ધન્યવાદ એવા મહાપુરુષોને. કેમ ભૂલીએ મારા મનના માણીગરને કેમ ભૂલીએ. એટલે એને પણ ભૂલી શકાય એવું નથી અને નથી. સદગુરુદેવનું જય.